નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દશા માતાજીની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા, લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા, આમ કરોડો રૂપિયા લોકોએ ખર્ચે છે કોઈને પૂછ્યા વગર। અને આમ દશા માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવે નાનું ખાબોચિયું જેવું બનાવ્યું। એટલે એ બાબતે મારી ગંભીર રજૂઆત હતી કે આગામી ગણપતિજીનો તહેવાર છે અને વિઘ્નહર્તા જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યા હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ન થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે। જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્ત મીટિંગ બોલાવવાની હોય, એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એવું આયોજન કરવાનું હોય। પણ સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાને કારણે આ લોકો ઇન 3 જણા ફોટો સોશિયલ મીડિયામાં મૂકે અને વાહી લૂંટે। હિન્દુ સમાજની લાગણી દુબાય એ માટે અમારી રજૂઆત હતી। છેલ્લા એપ્રિલ મહિનાથી આપણે ચાલુ કરીએ, સત્તાધારી પક્ષ યેનકેન પ્રકારે ચર્ચા કરવાની ટાળવાના કારણે લાંબી તારીખો આપીને સભા મુલતવી કરતું હતું। આજે પ્રણાલિકા છે કે ભાઈ ચાલુ કોઈ કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી ના જ્યારે દેહાંત થાય ત્યારે આપણે એમને શોકગ્રસ્ત સભા જાહેર કરતા હોય, પણ તમારી મનસા જો સાચી હોય તો તમે બીજા જ દાડે મિટિંગ બોલાવી શકો। એટલે આજે અમને બોલવાની મોકો મળ્યો છેલ્લા 2 મહિના પછી। વિષય વડોદરા શહેરના હિન્દુ સમાજની લાગણી દુભાયેલાનો હતો। અમારી પણ ખૂબ લાગણી દુભાઈ છે। સત્તા પર બેઠેલા લોકો જે હિન્દુના નામે મત માંગતા હોય એમના રાજમાં દશામાની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા, લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા। આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે કોઈને પૂછ્યા વગર, અને આમ દશામાની મૂર્તિના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું। એટલે એ બાબતની મારી ગંભીરતા રજૂઆત એવી હતી કે આગામી ગણપતિજીનો તહેવાર આવે છે અને વિઘ્નહર્તા ગણપતિ જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ના થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે। જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્તપણે મિટિંગ બોલાવવાની હોય, એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એનું આયોજન કરવાનું હોય। પણ આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન 3 જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહી લૂંટવાનો આ ધંધો કર્યો, અને એમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ એટલે મારી પણ લાગણી દુભાઈ અને એની અમારી રજૂઆત હતી। અને ગણપતિજીના તહેવારની અંદર ગયા વર્ષે પણ એક મૂર્તિ ખંડિત થયેલી, એટલે વડોદરા શહેરના સ્માર્ટ રોડો, ગૌરવ પથના રોડો, સાદા રોડો, બધા રોડ ખાડોદરા બની ગયા, ભૂવા પડી ગયા। એટલે આ તમામ રોડની તાત્કાલિક ધોરણે, ગલીઓના રોડ હોય, સોસાયટીના રોડ હોય કે મેઇન રોડ હોય, તાત્કાલિક ધોરણે આનું સમારકામ થાય, એક પણ મૂર્તિ ખંડિત ન થાય એ દિશામાં કામગીરી કરવા માટેનો અમારી માંગણી હતી।